હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પર્સન્ટેજ એટલે કે ટકાવારીનો કોર્સ સ્ટાર્ટ કરીએ છીએ। આ કોર્સમાં તમને બેઝિક ટુ એડવાન્સ લેવલ એટલે કે આપણે બેઝિક ટુ સ્ટાર્ટ કરશું અને બેઝિક ટુ એડવાન્સ લેવલના આપણે ક્વેશ્ચન એટલે કે જે પરીક્ષા રિલેટેડ ક્વેશ્ચન હોય છે ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરશું। આમાં અલગ અલગ તમને પાર્ટ જોવા મળી શકે છે, 1, 2, 3 એવી રીતે આપણે અલગ અલગ પાર્ટ્સ એટલે કે અપલોડ કરશું અને એના માધ્યમથી આપણે દાખલા ગણશું। તો આપણે આ જે વિડીયો છે એમાં જે सम्स કરશું એ તમને કદાચ સિમ્પલ લાગી શકે છે। આપણે આ કોર્સ એટલા માટે સ્ટાર્ટ કરીએ છીએ, આ વિડીયો એટલા માટે અપલોડ કરીએ છીએ કારણ કે બેઝિક લેવલના ક્વેશ્ચનથી આપણે આગળ વધી શકીએ અને ધીરે ધીરે તમારી પ્રેક્ટિસ થઈ શકે। તો જેને પણ બિલકુલ ટકાવારીમાં ખબર ન પડતી હોય અથવા જેમને ટકાવારીના દાખલા અઘરા લાગતા હોય એમના માટે આ કોર્સ છે। તેમાં આપણે બેઝિક લેવલથી શરૂઆત કરશું અને એડવાન્સ લેવલના દાખલા સુધી જશું। એમાં તમને અલગ અલગ પાર્ટ્સ 1, 2, 3 એવી રીતે અલગ અલગ પાર્ટ્સ અપલોડ કરીશ અને રેગ્યુલર આ ચેનલ ઉપર તમને જોવા મળશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। જીગાની કોઈ પરીક્ષામાં 800માંથી 600 માર્ક્સ આવે છે। હવે અહીંયા તમે રકમમાં જોશો તો આપણને દેખાય છે કે પરીક્ષામાં ટોટલ માર્ક્સ કેટલા છે, 800 છે અને એમાંથી જીગાને 600 માર્ક્સ આવે છે। તો જીગાને ટોટલ કેટલા ટકા આવશે? હવે આપણને એમ ગણવાનું છે કે જે 800 માર્ક્સની પરીક્ષા છે તો એમાંથી 600 માર્ક્સ આવે છે તો જીગાને કેટલા ટકા માર્ક્સ આવે એ ગણવા માટે આપણે ત્રિરાશીનો નિયમ ઉપયોગ કરશું। ત્રિરાશી એટલે આપણે જે 800 માર્ક્સ છે એને 100% ગણી લેવાના। તો જો કોઈ વિદ્યાર્થીને 800માંથી 800 આવે તો એ 100% માર્ક્સ આવે, પણ આમાં 800માંથી 600 માર્ક્સ આવેલા છે તો એના આપણે ટકા ગણશું। જો વિદ્યાર્થીને 800માંથી 800 માર્ક્સ આવે તો આપણે એમ કહી શકીએ કે એને 100% માર્ક્સ આવ્યા છે। તો આપણે અહીંયા લખશું કે 800 એ આપણે 100% કહી શકીએ છીએ। જો વિદ્યાર્થીને 800માંથી 800 માર્ક્સ આવ્યા હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે વિદ્યાર્થીને 100% માર્ક્સ આવ્યા છે। તો જો વિદ્યાર્થીને 600 માર્ક્સ આવ્યા છે તો કેટલા ટકા થશે? તો અહીંયા આપણે લખશું 600 એ કેટલા ટકા, બરાબર। હવે આપણે તો અહીંયા 800 છે તો 800 એ 100% થાય છે તો 600 એ કેટલા ટકા થશે? તો આ ત્રિરાશીના નિયમ પ્રમાણે આપણે અહીંયા ત્રિરાશીનો નિયમ છે એવી રીતે આપણે એને ગણશું એટલે કે 600 ગુણ્યા 100 કરશું અને છેદમાં 800 લખશું તો આપણને જવાબ મળી જશે કે 800માંથી 600 માર્ક્સ આવે છે તો તેને કેટલા ટકા કહેવામાં આવે છે। અંકમાં લખી દઈએ તો 800 એ 100% તો 600 એ કેટલા ટકા? તો અહીંયા 600 અને 100નો ગુણાકાર થશે અને છેદમાં આ ઉપરની સંખ્યા આવશે એટલે કે 600 ગુણ્યા 100%, 600 ગુણ્યા 100 છેદમાં 800। હવે અહીંયા આપણને ઉપર નીચે ઝીરોને કેન્સલ કરશું એટલે કે નીચેના 2 ઝીરો ઉપરના 2 ઝીરો સાથે કેન્સલ કરી દઈશું। ત્યાર પછી આપણી પાસે જે સંખ્યાઓ વધે છે એમની આપણે લખીએ તો ઉપર વધે છે એક 6, 100 અને 8। હવે આપણે એના હજી પણ કેન્સલ થઈ શકે છે તો હજી પણ આપણે કેન્સલ કરશું તો 8 છે એના ભાગ થશે 2 ગુણ્યા 4 અને 100 છે તો એના ભાગ થશે 2 ગુણ્યા 50। તો આપણે 2 અહીંયા કેન્સલ થઈ જશે। ત્યાર પછી આપણી પાસે વધે છે 4 અને ઉપર વધે છે 6 તો એને પણ આપણે કેન્સલ કરશું એટલે કે 4 છે એના હજી પણ 2 ભાગ થશે 2 અને 2, 2 ગુણ્યા 2 ઉપર નીચે ઉપર પણ હજી આપણે 6 છે તો 6ના 2 ભાગ થશે 2 ગુણ્યા 3 અને અહીંયા 50 છે તો એના પણ ભાગ થશે 2 ગુણ્યા 25। હવે આપણે ઉપરના જે આ 2 છે એની સાથે આપણે આ 1 2 ને કેન્સલ કરશું અને આ જે 50માંથી 25 × 50ના જે 2 છે એને પણ આપણે આ 2 સાથે કેન્સલ કરીએ તો હવે આપણે નીચે જોઈ શકીએ છીએ કે કાંઈ પણ વધતું નથી। તો આપણી પાસે સંખ્યા વધે છે એક 3 અને એક 25। તો 25 અને 3 વધે છે તો હવે આપણે 25 અને 3નો ગુણાકાર કરશું તો 25 અને 3નો આપણે ગુણાકાર કરીએ તો 25 તેરી 75 તો જવાબ આવશે 75%।
તો એવી જ રીતે 800માંથી 600 માર્ક્સ આવે છે તો જીગાને 75% માર્ક્સ આવે છે। હજી એકવાર હું ફરીથી તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું, ધ્યાનથી સાંભળજો। જો જીગાને 800માંથી 600 માર્ક્સ આવે છે તો જેટલા માર્ક્સ આવ્યા છે એને આપણે ઉપર લખી દઈએ ત્રિરાશિ પ્રમાણે, છેદમાં જેટલામાંથી આવ્યા છે એ લખી દઈએ। તો 800 ગુણ્યા 100, કારણ કે 100% થાય છે। ત્રિરાશિ પર નીચે છેદ ઉડાડી દઈએ તો આ બે 0 છે એને આપણે કેન્સલ કરી દીધા। હવે આપણી પાસે સંખ્યા રહી છે 600, તો 600 ભાગ્યા 8 વધ્યા છે તો 75 ગુણ્યા 8 કરશો તો પણ 600 આવી જશે, અને એના સિવાય ધીરે ધીરે આપણને ઉડાડવા તો પણ તમે કરી શકો છો। તો આપણે 8ના ભાગ કરીએ 2 ગુણ્યા 4, અને ઉપર 300 છે તો 300ના 2 વડે ભાગ થશે 2 ગુણ્યા 300, 300 દુ 600 એવી રીતે। તો હવે ઉપરના જે 2 આવે છે એને આપણે કેન્સલ કરી દઈશું નીચેના 2 સાથે। હવે નીચે 4 વધે છે, ઉપર 300 વધે છે તો એને અહીંયા સાઈડમાં લખી દઈશું। ઉપર વધે છે 300 છેદમાં 4, ઉડાડીએ તો 2 ગુણ્યા 150 આવશે, અને 4 છે એને લખશું 2 ગુણ્યા 2। તો ફરીથી આપણે એના ઉપર નીચે છેદ ઉડાડીએ તો ઉપરના 2 અને નીચેના 2 કેન્સલ થઈ જશે। હવે આપણી પાસે વધશે 150 અને 2। તો આપણને ખબર છે કે 150 ભાગ્યા 2 કરીએ ભાગ્યા 2 જવાબ આવે છે, તો 150 ભાગ્યા 2 કરીએ તો 75 આવે, ને આપણને ટકામાં જવાબ જોઈએ છે એટલે 75%। તો આ પ્રમાણે આ દાખલો સરળ રીતે તમે સમજી શકો છો। હજી પણ તમને ન સમજાતું હોય તો ફરીથી હું એકવાર સમજાવીશ, તમે કોમેન્ટમાં લખજો તો હું જરૂરથી તમને સમજાવીશ। 900 વિદ્યાર્થી છે, 900 વિદ્યાર્થીમાંથી 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો આ શાળામાં કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે? તો આ દાખલાને આપણે ત્રિરાશિથી કરીએ તો સૌથી પહેલે 900 વિદ્યાર્થી લખશું। તો 900 વિદ્યાર્થીમાંથી જો 100% વિદ્યાર્થી ફેલ થઈ જાય, તો એટલે કે 900માંથી 900 ફેલ થઈ જાય તો એને આપણે એમ કહીએ કે 100% વિદ્યાર્થી ફેલ થઈ ગયા છે। પણ કેટલા વિદ્યાર્થી ફેલ થયા છે? 225, તો આપણે અહીંયા લખશું 225 વિદ્યાર્થીએ કેટલા ટકા। જો 900 વિદ્યાર્થી ફેલ થાય તો 100% વિદ્યાર્થી ફેલ થઈ જાય એમ ગણાય, પણ 225 વિદ્યાર્થી ફેલ થાય તો કેટલા ટકા ગણાય? તો એનો આપણે ત્રિરાશિ પ્રમાણે કરીએ તો 225 છે એના ગુણાકારમાં આવશે 100, ભાગાકારમાં આવશે 900। 225 ગુણાકારમાં 100 છેદમાં 900, તો ઉપર નીચે આપણે છેદ ઉડાડીએ તો 2 0 કેન્સલ થઈ જશે। ત્યાર પછી આપણી પાસે વધશે 225 અને 9, તો 225 છે એના છેદમાં 9 વધે છે, તો 9ના ભાગ પડે છે 3 ગુણ્યા 3, અને 225 છે એના ભાગ પડશે 75 ગુણ્યા 9। જો તમે 75 ગુણ્યા 3, જો આપણે 75 ગુણ્યા 3 કરશું તો આપણને મળશે 225। હવે આપણે ઉપર નીચે છેદ ઉડાડી દઈશું તો 3 3 કેન્સલ થઈ જશે। હવે આપણી પાસે ઉપર વધે છે 75 અને નીચે વધે છે 3, તો આ જે 75 વધે છે એના પણ ભાગ પડશે। ત્યારે 900 વિદ્યાર્થીમાંથી 225 વિદ્યાર્થી ફેલ થાય છે તો એની ટકામાં ગણશું, એટલે જો ચુનીલાલને 500 માર્ક્સની પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે તો ચુનીલાલને કેટલા માર્ક્સ આવ્યા હોય? 500 માર્ક્સ આવ્યા હોય તો આપણે એવું ગણી શકીએ કે એને 100% માર્ક્સ આવ્યા છે। તો 100% માર્ક્સ એને લાવવા હોય એટલે કે 100% પૂરા લાવવા હોય તો એને 500માંથી 500 લાવવા પડે। તો આપણે અહીંયા ત્રિરાશિ લગાવશું કે 100% બરાબર 500 માર્ક્સ, તો એને 70% માર્ક્સ હાલમાં આવ્યા છે, હમણાં એને 70% માર્ક્સ આવ્યા છે તો એને કેટલા માર્ક્સ આવ્યા હશે?
તો આપણે 70 અને 500નો ગુણાકાર કરશું, છેદમાં લખશું ઉપરની સંખ્યા એટલે કે 100. તો 70 અને 500નો ગુણાકાર થશે 70 ગુણ્યા 500 છેદમાં 100. હવે 0 0 જે છે એ કેન્સલ થઈ જશે ઉપર નીચે. ત્યાર પછી આપણી પાસે બે સંખ્યા વધશે 70 અને આ 5. તો 70 અને 5નો ગુણાકાર એટલે કે 7 અને 5નો ગુણાકાર કરશું અને 0 લખી દઈશું. તો 7 અને 5નો ગુણાકાર થશે 7 × 5 = 35 એટલે આવશે 35 અને આ 0નું 0 એટલે કે જવાબ આવશે 350. એટલે આપણે એવું કહી શકીએ કે ચુનીલાલ છે એને 500 માર્ક્સની પરીક્ષામાં 350 માર્ક્સ આવ્યા હશે એટલે એને 70% માર્ક્સ આવ્યા છે. મગનલાલ 650 માર્ક્સની પરીક્ષામાં 60% માર્ક્સ મેળવે છે તો મગનલાલને કેટલા ટકા માર્ક્સ આવ્યા હશે? તો મગનલાલ છે એને 650 માર્ક્સની પરીક્ષા આપે છે અને એમાં એને 60% માર્ક્સ આવે છે તો મગનલાલને કેટલા ટકા માર્ક્સ આવ્યા હશે? તો એ ગણવા માટે આપણે સૌથી પહેલાં એમ વિચારીએ કે જો મગનલાલને 100% માર્ક્સ લાવવા હોય એટલે કે 60%ના બદલે 100% માર્ક્સ મેળવવા હોય તો એને કેટલા માર્ક્સ લેવા પડે? 650માંથી 650 લેવા પડે તો એને 100% માર્ક્સ આવી જાય. તો અહીંયા આપણે લખશું કે જો 100% માર્ક્સને આપણે 650 કહીએ છીએ કારણ કે જો મગનલાલને 650માંથી 650 પૂરા માર્ક્સ આવે તો જ 100% થાય. 100% ક્યારે આવે? જ્યારે 650માંથી 650 આવે ત્યારે. પણ મગનલાલને હમણાં કેટલા માર્ક્સ આવ્યા છે? 60% માર્ક્સ આવ્યા છે તો અહીંયા આપણે લખશું 60%. 60%એ કેટલા માર્ક્સ આવે? તો હવે આપણે ત્રિરાશિ લગાવીએ તો 60 અને 650 છે એનો ગુણાકાર કરશું અને એના છેદમાં લખશું 100. 50 ગુણ્યા 60 છેદમાં 100. તો હવે આપણે ઉપર નીચે છેદ ઉડાડીએ તો ઉપર નીચે 0 કેન્સલ થશે. ત્યાર પછી આપણી પાસે વધે છે 65 અને 6. તો 65 અને 6નો આપણે ગુણાકાર કરશું તો આપણને જવાબ મળે છે 390. એટલે કે મગનલાલ છે એને 390 માર્ક્સ આવ્યા હશે. 650માંથી 390 માર્ક્સ આવ્યા હશે ત્યારે એને 60% થતા હશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને અત્યાર સુધી આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ પાર્ટ 1 હતું. ત્યાર પછી આપણે નેક્સ્ટ પાર્ટ 2 પણ અપલોડ કરશું. તો પાર્ટ 2ને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ કોર્સ જે છે એ બેઝિક ટુ એડવાન્સનો છે. તો આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જે વિડીયો છે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેના કારણે એમને પણ બેઝિક ટુ એડવાન્સ કોર્સમાં ભણી શકે. તો ચાલો, જય હિન્દ, જય ભારત.